નવસારીમાં ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાનું મૃત્યુ, માછી સમાજમાં આક્રોશ, કલેક્ટરને આવેદનપત્ર। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। નવસારીમાં ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે ડિલિવરી દરમિયાન એક મહિલાનું કરુણ મૃત્યુ થતાં માછી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। ન્યાયની માંગ સાથે આજે મોટી સંખ્યામાં માછી સમાજના લોકો એકઠા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। મુખ્ય બાબતો: નવસારીની હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવેલી મહિલાને ડોક્ટરની કથિત બેદરકારી અને અપૂરતા તબીબી ધ્યાન મેડિકલ નેગ્લિજન્સના કારણે મૃત્યુ થયું હતું। આક્રોશનું કારણ: માછી સમાજનું સ્પષ્ટ માનવું છે કે ડોક્ટરની બેદરકારી જ આ દુઃખદ મૃત્યુ માટે જવાબદાર છે। આ ઘટનાથી મૃતકના પરિવારજનો અને સમગ્ર સમાજ શોક અને રોષની લાગણી અનુભવી રહ્યો છે। આજે સવારે માછી સમાજના આગેવાનોની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનોએ અમને ન્યાય આપો ના નારા સાથે કલેક્ટર કચેરી સુધી કૂચ કરી હતી। આ વિરોધ પ્રદર્શનમાં સમાજની એકતા અને ન્યાય માટેની મક્કમતા જોવા મળી હતી। આવેદનપત્રમાં માંગ: મૃત્યુ માટે જવાબદાર ગણાતા ડોક્ટર, હોસ્પિટલ સામે તાત્કાલિક સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। તબીબી બેદરકારીના આવા કિસ્સાઓ રોકવા માટે હોસ્પિટલના સંચાલન અને ડોક્ટરોની કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે। તંત્રને અપીલ: માછી સમાજના આગેવાનોએ કલેક્ટરને વિનંતી કરી છે કે આ સંવેદનશીલ મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં ભરવામાં આવે, જેથી મૃતક મહિલાના આત્માને શાંતિ મળે અને તેના પરિવારને ન્યાય મળી શકે। જો ન્યાય નહીં મળે તો સમાજ દ્વારા વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ અંગે કલેક્ટરે યોગ્ય તપાસ અને કાયદા મુજબની કાર્યવાહીની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે। માછી સમાજ આ ઘટનાના ન્યાય માટે સંગઠિત થયો છે અને તંત્ર તરફથી સત્વરે પગલાં લેવામાં આવે તેની રાહ જોઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।